દિલમાં લાગી લગની એક જ. દિલમાં, જીભવે નહીં. આ લગની લાગે પણ ક્યાં લાગે? જીભમાં. જીભમાં નહીં, દિલમાં લાગવી જોઈએ. અને જ્યારે દિલમાં લાગવા મળે ને તમારા આચરણમાં આવવા મળી જાય. અને આચરણમાં જ્યારે આવવા લાગી જાય ને એટલે આપણામાં બધામાં પરિવર્તન આવવા મળે. જીવનમાં એટલું બધું પરિવર્તન આવે. ભગવાન મળે તો કામ ન મળે, અહીંયા લગ્ની લાગે તો પણ કેવી હોવી જોઈએ? આપણે વાત થઈ ને નિસ્વાર્થ ભાવની, સમાજ માટે, વિશ્વ માટે, સત્યના રાહ માટે. આજે સત્ય ભૂલાઈ ગયું, અસત્યના તરફ આપણે ભટકી રહેલા છીએ. સત્ય તરફ આવવું પડે, પાછું વળવું પડે. એવી લગ્ની લગાવો કે સબરીએ લગ્ની લગાવી રામની, મીરાએ લગ્ની લગાવી કૃષ્ણની. આપણા મા કેવા હે? આજે મેં એવી લગ્ની લગાવી કે આ મા સુધી પહોંચી શક્યા. હા, આજના સમયમાં, આ કાળમાં પણ તમને તો હરેક વસ્તુનું તમને માર્ગદર્શન છે. હાલવું કોને પડશે? સ્વયંને. એક જ લગ્ની, મારે મારા જીવાત્માનો હાર કરવો છે. હા, આ વસ્તુ થવા મળશે ને આપોઆપ બધું પરિવર્તન આવવા મળશે. આગ ખોલીએ એટલે કેમ બધું દેખાય? ખોલીએ તો ને, હે એમ આઈની આગ ખુલે ને એટલે બધું દેખાવા મળે. જીભથી બોલીએ તો નહીં થાય. જીભથી બધું થાય, મીઠું મીઠું બોલીએ, સરસ મજાનું, એથી ન થાય, અહીંથી થાય. તમે જોજો, દિલથી કહેવો ને સામેવાળા લાગી જાય. અસર થાય ને થાય જ. દિલથી ગયો તો જીભે ગયો તો ઉપરથી વી જાય. જેનામ પડ્યું હોય એને લાગી જાય. જેનામ ન હોય એને લાગે જ નહીં. તમે દિલથી ગમે એમ કહો તો ન લાગે. એટલે એમાં દુઃખ લાવવું નહીં. હા, કોઈ 2% સમજી શકે, પછી 98 દુઃખ કરીએ. હવે આ નથી સમજતા, એ ન સમજે. હા, એ રામ આવ્યા, કૃષ્ણ આવ્યા ત્યારે નથી સમજ્યા. એટલે આપણે ધરાય રહ્યો, આપણે ધરાય રહ્યો. જેટલું આપણામાં આચરણ એટલા આપણે નજીક. પોતે પણ આનંદ કરે અને બીજાને પણ આનંદ કરાવે. તે જ્ઞાન.